રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. હવે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નોના કન્ફ્યુઝન હોય છે, એ આપણને મોકલતા હોય છે. કાલે 2-3 જણા હતા કે જેમણે સાયન્સના કન્ફ્યુઝનો મોકલ્યા, તો આપણે એમને હેલ્પ કરી દીધી. એના સિવાય આજે છે ને એક ભાઈએ આપણને ગણિતના 4-5 પ્રશ્ન મોકલ્યા છે કે સર આ ટાઈપના પ્રશ્ન છે, એવરી શિફ્ટની અંદર પૂછાયા છે અને એમાં બહુ કન્ફ્યુઝન છે, અમને આવડતા નથી, તો હેલ્પ કરો. તો આજે તમે મોકલેલા જે પ્રશ્ન છે મેથેમેટિકના 4-5 ક્વેશ્ચન્સ છે, આ વિડીયોની અંદર આપણે સમજવા. તમારું કામ છે સરસ રીતે શીખવું, સમજવું. વિડીયોને લાઇક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી આપણે આ ફેલાવો. કારણ કે આપણે ફ્રી ઓફની અંદર તમને આ સમજાવી રહ્યા છીએ, શીખવાડી રહ્યા છીએ અને તમારા પ્રશ્નો, તમારા કન્ફ્યુઝન જે છે એ હું આ વિડીયોની અંદર સોલ્વ કરવા જઈ રહ્યો છું. અને આવું સરસ મજાનું ગુજરાતીમાં જો તમે મટીરિયલ ચાહતા હોય તો મારી પાસેથી પરચેજ કરી શકો છો. અત્યારે મારો નંબર આવ્યો છે, નીચે ટેલિગ્રામની લિંક છે, એમાં કંઈ ડિટેલ્સ માટે તમે ટેલિગ્રામમાં ઈચ્છો તો જોડાઈ શકો છો. તો આવો જોઈએ આ વિડીયો જે છે એના અંદર આપણે તમે મોકલેલા પ્રશ્નો છે એનું સમાધાન કેવી રીતે કરી શકાય, પરીક્ષામાં એવા દાખલાઓને આપણે કેવી રીતે ગણી શકીએ છીએ. જે પહેલો જ પ્રશ્ન ભાઈએ મોકલ્યો છે ને, એ તમને પરીક્ષામાં આવે તો મારી ગેરંટી છે કે ના કરી શકો, કારણ કે એ સમજાય એવો જ નથી. પહેલાં તો એ પ્રશ્ન છે ને એને તમે વાંચો, જો સમજવાની પ્રયત્ન કરશો ને તો સમજી શકાય એવો પણ નથી. શું કહેવા માગે છે કે ભાઈ 20, 15 અને 8નું ચોથું પ્રમાણપદ, પછી લખી નાખ્યું એ અને 30 ના ત્રીજા પ્રમાણપદ સમાન છે, તો એનું મૂલ્ય શું? ઓકે, હવે આ દાખલો જે છે ને એની અંદર એને ટૂંકમાં કરી નાખ્યું છે એવું કે ભાઈ 2 પ્રશ્ન ભેગા લઈ લીધા છે. પહેલાં તો તમારે આની આરે એને શોધવો પડે, એનો ઉપયોગ કરીને પાછું આ 30ની આરે લેવો પડે અને એનું પાછું ત્રીજું પ્રમાણપદ શોધવું પડે. ઓકે, તો આટલી વસ્તુઓને મેચ કરો ને ત્યારે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકે. પ્રશ્ન ઇઝી છે. હવે જુઓ, આના ગણિત એવી વસ્તુ છે, એને ગણવાના કોઈ પણ જાતના રસ્તા હોય, એક કરતાં વધારે રસ્તા હોય, તમને કયો સારો લાગે છે કયો નહીં. પહેલાં તો છે ને જો આ ચોથું પદ ને ત્રીજું પદ શોધવા માટેના સૂત્ર છે, સૂત્ર યાદ ન રહે તો એની બેસ્ટ રસ્તો આપું. સૂત્ર શું છે તો કે ભાઈ સૂત્ર શું છે ખબર છે? જો પહેલાં ચોથું પદ શોધવું હોય ને તો એના માટેનું સૂત્ર છે બીજું પદ અને ગુણ્યા ત્રીજું પદ અને છેદમાં લ્યો પહેલું પદ. ઓકે, એનાથી તમને ચોથું પદ મળે. અને જ્યારે ત્રીજું પદ શોધવાનું કીધું હોય ને ત્યારે બીજા પદનો વર્ગ, એટલે કે ભાઈ બીજું પદ આની અંદર 30 છે, એટલે 30 ગુણ્યા 30 એનો વર્ગ હોય અને છેદમાં પહેલું પદ. તો આનું પહેલું પદ તો હજી આપણી પાસે છે નહીં, જે પદ તમને અહીંયાથી મળશે, એટલે એ પદ મળે પછી તમે એનો ઉપયોગ કરીને અહીંયા મૂકો અને એવી રીતે તમે આન્સર લાવો ત્યારે તમને જવાબ મળે. એટલે પ્રશ્ન જે છે ફરી એકવાર હજી હું વાંચીને સમજાવું કે ભાઈ 20, 15 અને 8નું ચોથું પ્રમાણપદ એ, એટલે એનું ચોથું પ્રમાણપદ તમારે એમ માનવાનું છે કે એ કોઈ એ છે. ઓકે, હવે એને પાછું એને આગળ જોડી દીધું કે અલ્પ વિરામ નથી મેળવ્યું એટલે આપણે આ બુજાઈ જાય. એ અને 30ના ત્રીજા પ્રમાણપદ સમાન છે, એટલે એને પાછું એને સમાનતા આપી. પછી કીધું કે તો એનું મૂલ્ય શું? તો જો આપણે જે વસ્તુ કરીને એ રીતે કરી શકાય. સૂત્ર યાદ ન રહે તો બીજો રસ્તો છે કે એને કરવાનું શું, તો કે ભાઈ જો 20 આપ્યા છે એટલે 20, બીજું પદ શું આપ્યું છે 15, એને છેદમાં મૂકો અને આ બધા સમાન પદ હોય ને એટલે એને હંમેશા બરાબર આવે. પછી એની સામે 8 લખ્યા છે આ પદ અને એની નીચે ચોથું આપણે શોધવાનું છે. હવે આ 15 છે એને તમે અહીંયા ગુણાકારમાં લઈ લો, 20 છે એને છેદમાં લઈ લો અને આ જે છે એને તમે ઉપર લઈ લો. બસ આટલું કરશો એટલે તમારે છેદ ઉડાડવાના રહેશે. એમ ન કરવું તો હજી અહીંથી છેદ ઉડાડો. તમે જુઓ 4 દુ ને 8 થયા. ઓકે, અને 4 દુ 8 થયા અને 4 પંચા ને 20 થયા. 5થી તમે છેદ ઉડાડો એટલે 5 તેરી ને 15 થયા. ઓકે, હવે આ જે છે એ ઉપર જશે એટલે 2 તેરી 6 થશે અને આ શોધવાનું છે ને આ બાજુ લઈ લો. એનો મતલબ કે એનું મૂલ્ય તમને અહીંયા પહેલાં તો છે ને એ આ જે ચોથું પદ છે ને એ તમને અહીંયા શું મળ્યું તો કે 6 મળ્યું. હવે એનો ઉપયોગ છે ને તમારે ત્રીજા પદમાં કરવાનો છે. તો મેં હમણાં ત્રીજા પદ માટે શું કીધું હતું કે બીજા પદનું વર્ગ, એટલે કે અહીંયા બીજું પદ શું છે તો કે 30, એને ગુણ્યા આપણે 30 કરીએ અને એની વેલ્યુ જે આપણને અહીંયા ચોથું પ્રમાણપદ આવ્યું હતું એ શું આવ્યું હતું તો કે 6 આવ્યું હતું. તો અહીંયાથી તમે 3 દુ ને 6 કરો અને 2થી તમે આ 30ને કાઢો એટલે શું આવ્યું હતું કે 15. એટલે 15 અને ગુણ્યા અહીંયા 0નો મતલબ છે કે ત્યાં વધ્યા 10, 150 જે છે તમારો આન્સર આવ્યો. આશા રાખું છું 2 રીતના ટ્રાય કરી છે સમજાવવાની. સરસ મજાના પ્રશ્નથી શરૂઆત કરી. આ જે મહેનત છે તમારા માટે થઈ રહી છે ને પ્રશ્ન એક તમે મોકલેલો છો. આશા રાખું છું મને મોકલનાર ભાઈ છે એમને આ પ્રશ્ન સોલ્વ કરતાં આવડી ગયો હશે. અને મારી અપેક્ષા શું હોય કે તમને આવડે ને તમે પરીક્ષાની અંદર પાસ થઈને આવો, એનાથી વધારે ખુશીની વાત આપણા માટે કે તમારા માટે કાંઈ હોતી નથી. ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ મિત્રો. ત્યારબાદ ભાઈ મને એવું કીધું કે સાહેબ આ ટાઈપના દાખલાઓ છે ને દરેક શિફ્ટમાં છે. આને પણ હું 2 રીતે શીખડાવીશ. એક તો મારી પોતાની પર્સનલ મેથડ છે કે ઘણી બધી પ્રેક્ટિસ કર્યા પછી તમને અમુક વસ્તુઓ છે ને એમાંથી ઉપજી આવે અને જવાબ તમે ડાયરેક્ટ કરી શકો એટલું નોલેજ તમારું અથવા તો એવી મેથડ મળી જાય. વાંચીએ શું કહે છે તો કે ભાઈ કોઈ 6 ઇનિંગ માટે એક ક્રિકેટર જે છે એની સરેરાશ 100 રન બનાવવાની છે. એટલે કે એક ક્રિકેટરે 6 ઇનિંગમાં 100 રનની સરેરાશ બનાવી. હવે 7મી ઇનિંગની અંદર તેણે 235 રન બનાવી
બનાવ્યા, હવે તેનો સરેરાશ સ્કોર ખાલી જગ્યા વધ્યો, એટલે કે વધેલો સરેરાશ છે ને એ તમારે આના અંદરથી શોધવાનો છે. હવે જો આવા દાખલા છે, મેં કીધું ને ગણિત એવું છે કે એને 2-5 રીતથી શોધી શકાય. સીધામાં સાદી રીત ગણાવું ને તો પહેલાં જો કાંઈ ન આવડતું હોય ને તો તમે એવી કરી શકો. 6 ઇનિંગની અંદર 100 રન કર્યા, એટલે કે ભાઈ 6 વખત એણે 100 રન કર્યા, તો એનો મતલબ થયો 600 રન. ઓકે, 7મી ઇનિંગમાં એણે કેટલા કર્યા, તો કે ભાઈ 7મી ઇનિંગમાં 235 રન કર્યા. હવે એ બધાને સરેરાશમાં બાટવી, તો સરેરાશનો મતલબ શું હોય કે ભાઈ ટોટલ કેટલી મેચ થયો, તો 6 1 ને આ 7મી, એટલે કે આને ભાગ્યા 7 તમે કરો, એટલે કે ભાઈ આ રકમ બની કેટલી, તો કે 835. શું બન્યું, તો કે 835, એને ભાગ્યા તમે 7 કરો. ઓકે, એટલે આ રીતે તમે કરો તો કે ભાઈ 7 એકમ 7 વધી 1, ઉપરથી ઉતાર્યો તગડો. ઓકે, પછી જુઓ તમે આ રીતે તમે જે રીતે ભાગાકાર કરવાના છે એ રીતે કરો, એટલે તમને જવાબ જે છે 19 પોઈન્ટ માથે આવશે. ઓકે, આ રીતે એક થઈ, એટલે કે ઘણાને એવું થશે આમાં આગળ હાલે છે ભાઈ, એટલે મતલબ કેવો છે 119 પોઈન્ટ જવાબ આવશે. એટલે 100ની તો ઓલરેડી સરેરાશ અહીંયા આપણને બતાવી છે, તો વધ્યા કેટલા, તો કે 19ની સરેરાશ વધી, કારણ કે પૂછેલું એ જ છે ને વધારાની સરેરાશ કેટલી. એટલે એક રસ્તો તો આ છે. હવે માનો કે તમે આ દાખલાના રીતે ગણ્યો, પણ હું પરીક્ષામાં હોય તો શું કરું, મારી પોતાની મેથડ છે કે ભાઈ જો આ ભાઈ છે ને 6 ઇનિંગમાં 100 રન કરે છે, એનો મતલબ કે ભાઈ 100 સરેરાશનો મતલબ શું છે, ખરખા ભાગ. એટલે કે ભાઈ આ એક તમને સમજાવવા કરું છું, 2 3 4 5 ને 6, હું આ તમને સમજાવું છું કે ભાઈ આવા મેં 6 ભાગ પાડી દીધા 100-100ના, એવું તમે માની લો. બરાબર, આ 100-100ના મેં 6 ભાગ પાડી દીધા. હવે એ 7મી મેચ ભાઈ રમવા આવ્યો, તો સરેરાશ છે ને વધી, એનો મતલબ કે પહેલાં મિનિમમ 100 રન તો એ કરશે, તો જ આ બધાની ભેગો થશે, એટલે કે એક સમાન થઈ ગયો. ઓકે, 7-7ની સાથે સમાન આવવા માટે માનો કે પહેલાં તો એને 100 રન કરશે, ત્યારે જ બધાની ભેગો થયો, એટલે એ કરશે શું, તો કે પહેલાં તો 100 રન તો એને અહીંયા વહી ગયા. હવે 235માંથી એની પાસે વધ્યા હું, પહેલો વસ્તુ તો કે 100 રન અહીંયા વહી ગયા, તો વધ્યા 135. કેટલા વધ્યા એની પાસે, 135 રન વધ્યા. એવી કેટલી ઇનિંગ, તો કે 7. હવે જુઓ 7 એકમ 7. ઓકે, કેટલા વધ્યા, તો કે ભાઈ જો 7 દુ 14 હોત, આમાં 7 હોત, હજી વધ્યા 6. ઓકે, ઉપરથી ઉતાર્યો 5 7, બરાબર છે. હવે શું થયું, તો કે 9 7 9 63, અહીંયા થશે, મારી થોડીક ભૂલ થઈ છે પણ કંઈ વાંધો નહીં, આ 63. એટલે હજી આપણે અહીંયા પાછો ભાગ હાલે 19 પોઈન્ટ થઈ ગયા. તો સીધે તમને 19 જે છે એ તમને આન્સર મળી ગયો કે ના મળી ગયો. તો આ મારી મેથડ છે, આ તમને સમજાવવા માટે મેં આવું કર્યું. હું સીધો પરીક્ષામાં શું કરું, તો હું તો એવું જ માની લઉં કે ભાઈ આ જે બધાય છે ને એ 100 છે. હવે એ પહેલાં હાથમાંથી અહીંયા સીધા 100 મૂકી દઉં, એની પાસે વધ્યા 135, તો કે કાંઈ વાંધો નહીં, 135 છે ને એ હાથમાં વાટવાના છે, બસ. ઓકે, બસ આટલું જો કહ્યા તમે કરી લો, તો પરીક્ષામાં આ પ્રશ્ન તમે 10 સેકન્ડમાં પણ કરી શકતા હતા. એટલે 2 રીત હતી, અને દરેક શિફ્ટમાં આવો કંઈક ને કંઈક પ્રશ્ન જે છે એમને પૂછ્યો છે, અને જે મને ભાઈએ મોકલ્યો છે તો એને પણ મેં તમને કરાવી આપ્યો છે. ત્યારબાદ લઈએ આ એક પ્રશ્ન. આ પ્રશ્ન જે છે ને એની અંદર છે કાંઈ નહીં, પણ માત્ર કેલ્ક્યુલેશન વધારે છે, અથવા તમને ભાગાકારની અંદર સરળતા હોવી જોઈએ. જો શું કહે છે પહેલાં વાંચીએ કે 1200 સૈનિકોને એક ગેરીસીન, એટલે કે છાવણીમાં 24 દિવસનું પુરવઠો છે. હવે છાવણીમાં 403 સૈનિકો વધી જાય તો પુરવઠો કેટલા દિવસમાં ચાલશે. આ દાખલાઓ 3-4 રીતે પૂછે. એક તો અહીંયા શું કીધું એને ખબર છે કે ભાઈ જો સૈનિક વધી ગયા, ક્યારેક તમને એમ પૂછશે કે ભાઈ એમાંથી 100 સૈનિક વહ્યા ગયા તો પછી કેટલા દિવસ ચાલશે. આ ટાઈપનો પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે જો ઓપ્શન ઉપરથી પહેલાં તો તમને થોડીક ખબર પડે ને એવું કરી દઉં. શું કરી દઉં કે એક તો 24 દિવસ ચાલે એટલું છે, અને હવે વધે માણસો તો ખોરાક ઓછા દિવસ ચાલશે, એટલે 24 ઉપરના 2 ઓપ્શન તો આ પહેલાં નીકળી ગયા સીધા. ઓકે, હવે જો તમે થોડીક બુદ્ધિ હકાવો ને તો તમને એ પણ ખબર પડે કે આ જે 403 છે ને એ આની અંદર ક્યાંક ને ક્યાંક ભળેલા છે. દેખાય તમને કાંઈ એવું? બરાબર છે. જો 403 છે, આ 4 છે એને હું 3 કરું, 4 × 3 એટલે 12 બને કે ન બને, અને આ 3 છે, 3 × 9 કરું, એટલે કે એ આંકડો છે ને એ આની આસપાસ જ છે. છતાં જો આ રીતના ન સમજાય, આ તો બહુ પ્રેક્ટિસવાળા માણસનું કામ છે. અમે તો આવા દાખલાઓ બહુ કર્યા હોય એટલે તરત તમને દેખાઈ જાય કે આની અંદર કંઈ કરવાનું નથી, અને હું ડાયરેક્ટ 18 જવાબ આપી શકું છું. પણ એ લોટ્સ ઓફ પ્રેક્ટિસ પછી આવે, ખૂબ બધું સમજ્યા પછી આવે. બટ પરીક્ષા માટે સમજીએ કે તમારે આને સીધું સરળ શીખવા માટે કેવી રીતે તમે કરી શકો છો. તો કે જુઓ, હવે આવા દાખલાની અંદર એક તમને ખબર હોય તો આ ટાઈપના દાખલા આપણે જે અહીંયા ન શબ્દ વાપરે, ની, બરાબર છે. જો ઇંગ્લિશની અંદર કોઈ શબ્દ લખાય ને કે નો ની નાનું, તો એના માટે ઇંગ્લિશમાં ઓફ શબ્દ આવે, બરાબર છે કે ભાઈ ઓફ, અને ગણિતમાં એના માટે ગુણાકારની નિશાની આવે છે. આટલું યાદ રાખજો. તો એનો ઉપયોગ કરીએ. હવે કેવી રીતે, તો કે 1200 સૈનિક છે એટલે કે 1209 છે, પછી હું કીધું કે ન નાની આવે એટલે ગુણાકાર કરો, એ ની,
બરાબર છે. કેટલા દી હાલે એટલો? તો કે ભાઈ 24 દિવસ ચાલે એટલો છે. હવે એ જ પુરવઠાનો ઉપયોગ કરવાનો છે ને એટલે બરાબરની નિશાની આવે. હવે એ જો છાવણીમાં 403 સૈનિક વધી ગયા એટલે કે હજી 403 સૈનિક વધે એટલે 12 ને 4 16 અને 9 3 તો કે 12 એટલે કે ભાઈ 1612 સૈનિક થઈ ગયા. તો હવે એને કેટલા દિવસ ચાલે? બસ આ વસ્તુ કરીને મારે ખાલી ને ખાલી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાના હતા, બીજું કાંઈ કરવાનું રહેતું નથી. જોઈએ થોડુંક, માનો કે તમને કાંઈ સરવાળા બાદબાકી ભાગાકારમાં બહુ તકલીફ છે તો હળવેથી કરો ને. અને આપણે પહેલાં 2થી ભાગીએ તો 16ના શું થાય? તો કે 8 થાય. 12ના શું થાય? તો કે 6 થાય. એટલે કે 806 કરી શક્યા તમે. તો આને હું 2થી ભાગું તો શું થાય? તો કે 12. બરાબર. હજી આપણે 2થી ભાગીએ તો આને 2થી ભાગીએ એટલે 6 દુ 12 થશે. ઓકે. અને આ જે છે 8ના અડધા કરું એટલે 4 થયા, 403 થયા. ઓકે. તો જો હમણાં મેં કીધું ને 403 વાળો આંકડો અહીંયા ક્યાંક આવે છે, આવ્યો કે ન આવ્યો? ઓકે. એટલે 3 તેરી ને 9 થઈ ગયા અને શૂન્યથી હું શૂન્ય ઉડાડું 4 તેરી ને 12 થઈ ગયા. બરાબર. એટલે આ રકમ શું બની ગઈ? તો કે 403 ને 3થી ઉડાડવાથી આ ભાગે છે. હવે અહીંયા શું વધ્યું? તો કે 3. અહીંયા શું વધ્યું? તો કે 6. અને વચ્ચે શું છે? તો કે ગુણાકાર 6 તેરી ને 18. જવાબ જે છે તમારો 18 અહીંયા આપણને બતાવવામાં આવ્યો છે. આ દાખલો પણ એવો હતો, કરી શકાય, પણ થોડુંક ભાગાકાર અને આવડવું જરૂરી હતું. બરાબર મિત્રો, મજા આવતી હોય, શીખવા મળતું હોય તો લાઈક બાઈક કરજો અને તમારા જેવા બીજા મિત્રોને પહોંચાડો, જેથી કરીને આપણો એક ગુજરાતનો વ્યક્તિ જે છે એ પણ આ શીખે અને પોતાનું સરસ મજાનું દેખાવ પરીક્ષામાં કરી અને પાસ થઈ શકે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ જે પ્રશ્ન છે ભાઈએ મોકલેલો આપણને, આની અંદર શું છે તો પહેલાં વાંચીએ પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને શીખવાની કોશિશ કરીએ. શું કહે છે? તો કે ભાઈ 12%, 8% અને 17%ના 3 ક્રમિક વળતર એટલે કે ડિસ્કાઉન્ટ આપ્યા છે. એને સમતુલ્ય એકલ ડિસ્કાઉન્ટની અંદર આપણે ફેરવવાનું છે. તો ડિસ્કાઉન્ટ શું થશે શોધો. હવે જુઓ, આ પ્રશ્નને પહેલાં સમજીએ. કેવા શું માંગે છે કે ભાઈ કોઈ 100 રૂપિયાની વસ્તુ છે, બરાબર. હું એમ કહું કે ભાઈ આના ઉપર હું 3 ડિસ્કાઉન્ટ આપું છું. પહેલું તમને 10% આપું છું. એટલે હું પહેલાં 10% આપું તો એ રકમ જે છે ને એ શું બની ગઈ? મને એ વ્યક્તિ 90 આપશે. કેટલા આપશે? હવે એ મને 90 આપશે. એટલે કે 100ના 90% મને ચૂકવશે. ઓકે, એટલું સમજાઈ ગયું. પછી એમ કહું કે ભાઈ હજી એની પર બીજા 20%, તો હજી બીજા 20% હું આપું તો એ વ્યક્તિ હવે મને કેટલી રકમ આપશે? તો કે 80% રકમ આપશે. હું કહું હજી એ જે કંઈ વધે ને એના ઉપર પાછા હું એને 10% હજી છૂટ આપું. એનો મતલબ કે હવે એ પાછો મને 90% જ રૂપિયા આપશે. સમજાઈ ગયું કે મૂળ 100 રૂપિયાની વસ્તુ છે, હું પહેલાં એને 10% છૂટ આપું તો એ મને રકમ કેટલી આપે? 90%. પછી પાછા હું 20%ની છૂટ આપું તો એ મને કેટલા રૂપિયા આપે? તો કે 80%. પાછા હું એના ઉપર 10%ની છૂટ આપું તો એ કેટલા આપે? તો કે 90%. બસ આટલું થઈ ગયું. હવે તમે આ 100થી આ 100ને ઉડાડો. બરાબર. આ શૂન્યથી આ 2 શૂન્ય ઉડી ગયા. હજી આ શૂન્યથી હું આ શૂન્યને ઉડાડી નાખું તો ઉપર શું વધ્યું? તો કે 90 9 81. ઓકે. શું વધ્યું? તો કે 81. અને હજી ગુણાકારની અંદર શું છે? તો કે 8. એટલે 88 એટલે 8 એકા 8. બરાબર. 88 64. એટલે 64.1 આવ્યું. છેદમાં હજી અહીંયા 10 છે એટલે હું અહીંયા પોઈન્ટ મૂકીશ એટલે 64.1. મતલબ કે એ ભાઈ જે છે ને હવે મને 64.1 રૂપિયો આપશે. કેટલા આપશે? મૂળ કલર બદલાવું એટલે તમને સમજાય. ઓકે. મૂળ જે વસ્તુ 100 રૂપિયાની હતી એમાં આ 3 મેં ડિસ્કાઉન્ટ એને આપ્યા તો એ ભાઈ મને કેટલા હવે આપે છે? તો કે 64.1. આ મને એ એટલું મૂલ્ય આપશે. તો મેં એને જે કાંઈ 100માંથી 64 રૂપિયા એ મને આપે તો બાકીના રૂપિયા ક્યાં ગયા? તો કે એ બાકીના રૂપિયા છે ને એ મને ડિસ્કાઉન્ટ પેટે મેં એને આપ્યા. એનો મતલબ કે હવે તમારે કરવાનું શું રહે કે ભાઈ 100 એમાંથી માઇનસ 64 પોઈન્ટ જે કાંઈ હતું, માનો કે 1 હતું, તો આ હું બાદ કરી નાખું એટલે 100માંથી હું સીધા 64 કાઢું. ઓકે. તો 36 થાય ને હજી પોઈન્ટ 1 કાઢું એટલે 35.9. એટલે 35.9નું મારું ડિસ્કાઉન્ટ થયું. ઓકે. એ મેં ટોટલ ડિસ્કાઉન્ટ આપ્યું. તો હવે જે તમને દાખલો આપ્યો છે એમાંય તમારે એ જ કરવાનું રહે. એ કાં તો તમે એ રીતે ગણી શકો મેં જે કીધું એમ, અથવા તો આને તમે બીજી કોઈ મેથડ આવડતી હોય તો એવી એક મેથડ એક છે, પણ એ બધાની અંદર કેલ્ક્યુલેશન વધી જશે ને આ દાખલામાં પણ કેલ્ક્યુલેશન વધે એવું છે, કારણ કે એને ટકાના રેશિયા એવા આપ્યા છે. માનો કે ભાઈ પહેલી વસ્તુ શું થશે? તો કે 100% રકમ થઈ. ઓકે. પછી જો પેલું આપે છે 22%નું ડિસ્કાઉન્ટ. 22%નું ડિસ્કાઉન્ટ આપે એટલે કે હવે વધે છે કેટલું? તો કે 78%. પછી બીજું ડિસ્કાઉન્ટ મને કેટલાનું આપે? 8નું. 8નું કાઢ નાખું એટલે કેટલા વધ્યા? તો કે ભાઈ 92% રકમ મને એ ભાઈ ચૂકવશે. ઓકે. એને ગુણ્યા ત્રીજું કેટલાનું? 17. બરાબર છે. એટલે કે 3 અને ઉભા રહેજો 8 83. ઓકે. 83%.
આ જે કંઈ આંકડો આવ્યો ને હવે તમારે આને ગુણાકાર બાદબાકી ભાગાકાર જે કરવાનું છે એ કરો એટલે તમને એક રકમ મળશે. એ રકમ જે છે ને એ પાછી તમે બાદ કરશો ત્યારે 40.44 આવશે. ઓકે, એટલે ટોટલી માથાકૂટ જે હતી આખી શેની હતી કે છેદ ઉડાડવાની હતી. એટલે આ મેં તમને આખો પાથ આપી દીધો, કેવી રીતે ગણવા એક આપી દીધો. જો પરીક્ષાની અંદર આવું કેલ્ક્યુલેશન આવે તો આ દાખલાને તમારે લાસ્ટમાં રાખવો અથવા તો છોડી દેવો. બરાબર છે, તમને છેલ્લે સમય મળે તો કરવું. કારણ કે પરીક્ષાની અંદર માનો કે 25 દાખલા છે ને તો 25માંથી તમને 20 એવા હશે કે જે તમે હિટ કરી શકો છો, ગણી શકો છો. અને 5 દાખલા એવા હશે કે જેની અંદર સૂત્રની જરૂર પડશે, કેલ્ક્યુલેશનની જરૂર પડશે અને સારું એવું ભાગાકાર કરતા આવડતું હોય, છેદ ઉડાડતા આવડતું હોય તો જ તમે કરી શકો છો. એટલે ત્યારે પછી એને પાછું આપણે ઓલું પણ કરવું પડે, અવગણનું કરવું પડે. આપણે બધું નહીં લઈ લેવાનું. બરાબર છે, પરીક્ષામાં બધું જ કરવું જરૂર નથી, કયું છોડવું એ પણ જરૂરી હોય છે. ઓકે, જોઈ લો હજી કંઈ મોકલો હોય તો દાખલો. ઓકે, હવે કે દાખલા વધતા નથી, ભાઈએ મોકલા તે આપણે લઈ લીધા છે. તો આ જે કંઈ છે ને આ તમારા પ્રશ્નો જોઈતા હોય તો હું મોકલી દઈશ. ટેલિગ્રામ લિંક જે છે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં હોય છે, એમાં જજો. હવે ઘણા એ પૂછતા હશે ટેલિગ્રામ લિંક ગોતવી કેમ? જો ભાઈ આ વિડીયોનું મારું જે કંઈ ટાઇટલ હશે ને ત્યાં તમે સાઈડમાં જોશો ને એટલે મોર લખ્યું હશે. શું? મોર. એની ઉપર ક્લિક કરશો ને એટલે વિડીયોનું આખું બધું ખુલશે. નીચે લખાણ હોય એમાં ટેલિગ્રામ લિંક હશે, એને તમે અડી લેજો એટલે તમે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ શકો છો. એટલે આ ફોટા મળી જાય. આવું કંઈ અગાઉનું પડ્યું હશે તો એ પણ તમને મળી જશે. અને બીજી એક નાનકડી રિક્વેસ્ટ હતી મિત્રો કે જે કોમેન્ટ બોક્સ છે ને એની સામે 2 ટપકા હશે, ત્યાં છે ને અડશો ને એટલે એક હાઈપ લખેલું આવશે. એ હાઈપ આપવાથી એવું કહેવાય છે કે ભાઈ આ વિડીયો જે છે એ થોડો આગળ ફેલાઈ શકે. વિડીયોની એમ કહેવાય કે ભાઈ વસ્તુ સારી છે, શીખવા જેવી વસ્તુ છે એવું યુટ્યુબ માને અને વધારે લોકો સુધી પહોંચે. જો તમે આટલું કરી શકતા હોય તો કરજો, બીજા છોકરાઓ સુધી આપણો વિડીયો જે છે પહોંચી શકે અને આ વિડીયોની રીચ સારી ગણાશે. ઓકે, થેન્ક યુ મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.